આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક છે તે યથાવત જોવા મળી રહ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ખાડિયા વિસ્તારમાં તેમજ હોસ્પિટલોમાં ધમાલ મચાવી હતી। 2 મહિલાઓને છરી બતાવી અને 1100ની લૂંટ ચલાવી। આ સાથે રૂપિયા પડાવ્યા હતા। વૃદ્ધનું ગળું દબાવી અને હત્યાનો પ્રયાસ પણ કર્યો, જેની ઘટનાનો વિડીયો સામે આવ્યો છે। આ સાથે પોલીસ પહોંચતા પોતાના જ શરીર પર યુવકોએ ઈજા પહોંચાડી। કાંચ વડે પોતાના શરીર પર ઈજા પહોંચાડી હતી। પોલીસને એટ્રોસિટીના કેસમાં ફિટ કરવાની પણ ધમકી આપવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા અમર વખાઈ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને બીજી તરફ પોતાના જ શરીર પર ઈજા પહોંચાડી અને પોલીસ સામે ગુનો દાખલ કરવાની ધમકી આપી છે। શું માહિતી? સ્મિતા, ચોક્કસ કે જે રીતે આ ગઈકાલની ઘટના છે કે જે પ્રદીપ ખાડિયા વિસ્તાર છે ત્યાં આ બંને અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો। ખાસ કરીને એક લેડીઝ છે તેની સાથે લૂંટની ઘટના બની હતી ને તેણે પોલીસને જાણ કરી અને બાદમાં પોલીસ ત્યાં પહોંચતા આ બંને જે અસામાજિક તત્વો છે તે એક મેડી ઉપર ચડી ગયા હતા અને બાદમાં ત્યાં પોલીસને ખોટા કેસમાં સંડોવી દેવાની ધમકી આપી અને પોતાના જ શરીર ઉપર છે તે જે ઈજાઓ પહોંચાડી હતી। આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે ને જેની અંદર સંદીપ ઉર્ફે કાલિયો અને જયેશ વગેરે નામના બંને શખ્સો છે તે દેખાઈ રહ્યા છે। હાલ સમગ્ર મામલે પોલીસે આ બંને શખ્સોની રાઉન્ડ અપ કર્યા છે। બીજી એક માહિતી મળી રહી છે કે સંદીપ ઉર્ફે કાલિયા સામે અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે। તે એક ક્રિમિનલ છે તેવું પણ સામે આવી રહ્યું છે અને જેને લઈને અવારનવાર આ રીતની છે તે હરકતો તે કરતો હોય છે અને પોલીસને ખોટા કેસમાં સંડોવી દેવા માટે તે ખાસ કરીને પોતાના જ શરીર ઉપર ઈજાઓ કરતો હોય છે તેવું મોડેસ ઓપરેન્ડી ધરાવે છે। હાલ આ સમગ્ર મામલે આ બંને જે શખ્સો છે તેને પોલીસે ઝડપી પાડ્યા છે। બીજી તરફ જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં જ્યારે આ બંને શખ્સોને સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે પણ તેણે ત્યાં જે સીઝર હોય છે તેના વડે પણ પોલીસ ઉપર હુમલાનો પ્રયત્ન કર્યો હતો અને આ સમગ્ર મામલે પોલીસે છે તે આ બંનેને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી છે।